જાણવા મળ્યું છે અને યુવતીએ અને આ યુવકે 50 કરોડ રૂપિયા વેપારી પાસે માંગ્યા. 50 કરોડ રૂપિયા? હા, 50 કરોડ રૂપિયા માંગ્યા હતા હમ. અને 50 કરોડ રૂપિયા માંગતા એમને જરાય શરમ પણ નહોતી આવી અને 50 કરોડથી વધતા જ જતા હતા પરંતુ બિલ્ડર ખૂબ જ મુસીબતમાં મુકાઈ ગયા એવું એમને લાગ્યું એટલે એમના મિત્રો દોસ્તારમાં એમને વાત કરી એટલે છેલ્લે 10 કરોડ રૂપિયામાં આખી ડીલ નક્કી થઈ. તો આખરે પોલીસની ઝપેટમાં, સાયબર ક્રાઇમની ઝપેટમાં કેવી રીતે આવ્યા? આખી તમને વિગતવાર વાત કરું તો આ જે ભાઈ છે એ પોતે અમદાવાદ અને રાજકોટમાં એમની ફર્મ છે. એ પોતે બિલ્ડર છે અને બહુ મોટા બિલ્ડર છે. એમનું બહુ મોટું નામ છે. જેથી એમના ત્યાં આગળ એક યુવતી નોકરી કરતી હતી અમદાવાદની ઓફિસમાં અને મોટાભાગે અમદાવાદથી બધું હેન્ડલ કરે છે. જેથી બંનેની આંખો મળી ગઈ. યુવતી સાથે એમને પ્રેમ થઈ ગયો હતો અને બંનેના કેટલાક વાંધાજનક વિડીયો પણ યુવતીએ બનાવી લીધા હતા. યુવતીએ શરૂઆતથી જ પ્લાનથી આખા વિડીયો બનાવ્યા હતા કે આ બિલ્ડરનો મોટા પાયે તોડ કરે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.